રોજ સવારે ઉઠું છું અને હું વિદ્રોહી બની ગયો છું. રોજ સવારે મારી અંદર રિવોલ્યુશન થાય છે, ક્રાંતિ. મારી અંદર એ ક્રાંતિ થાય છે કે જે સમાજ કે છે, જે કાયદા છે, બંધારણ છે, મને એવું નથી જીવવું. આઈ વોન્ટ ટુ લીવ આઉટ ઓફ ઓર્બિટ. ઓર્બિટ એટલે ભ્રમણ કક્ષા જેમાં સમગ્ર સમાજ ફરી રહ્યો છે. જેમ કે સૂર્યની ગોળ પૃથ્વી ફરી રહી છે, એ પોતાની કક્ષા છોડતી નથી. બસ મને એ થઈ રહ્યું છે કે આ હજારો વર્ષોથી પૃથ્વી ફરિયાદ કરે છે, એની કક્ષા નથી છોડતી. એવી રીતે પૃથ્વીની અંદર રહેલા માણસો પૃથ્વીની અંદર સમાજના જે કાયદા છે એમ જ જીવ્યા કરે. મન નથી જીવવું. આ સવારે ઉઠું ત્યારે આવું થાય છે. એવું હોવું જોઈએ. મારી જિંદગી મારી માલિકીની છે, કોઈની માલિકીની નથી. હું કેવી રીતે એવી રીતે જીવું કે કોઈ મને કહે, મારા માટે એ લોકો નિયમ ઘડાય. I don't want to live with the constitution of the society or others. સમાજ અને લોકો કે એ કાયદા મુજબ મારે નથી જીવવું. આ મારી ક્રાંતિ છે. તો શું કરવું છે? મારે એ કરવું છે જે મને ગમે, જે મને અનુકૂળ હોય, મને માફક આવે, મને કંટાળો ના આપે, મને થાક ના આપે, મને મારા માટે પ્રેમ થાય. મારે મારા નિયમ મુજબ જીવવું છે. અચ્છા, તો નિયમ તો આયા. હા, નિયમ આયા. મારા માટે દરેક ક્ષણે હું નિયમ બનાવીશ. મને માફક આવે એવા. અને માફક નહીં આવે તો મારા બનાવેલા નિયમો જ હું તોડીશ. હું વારંવાર નિયમ બનાવીશ, વારંવાર તોડીશ. હું દરેક વખતે નવો બનીશ. હું જૂનો નહીં રહું. હું પ્રયત્ન કરીશ કે ગઈકાલે નહીં, થોડાક સમય પહેલા, કલાક પહેલા હું જે હતો એવું મને નથી રહેવું. મારે નવા થવું છે. મારે મારી નવી જાતની શોધમાં દરેક વખતે નીકળવું છે. અને એ તો મારા કાયદા હોય ને. મને શું ગમે છે એના નિયમો હું નક્કી કરીશ અને એ મુજબ ચાલીશ. સમાજ નહીં સ્વીકારે. સમાજને મંજૂર નહીં હોય. એની એવું લક્ષ્ય અભિમાની છે, ઘમંડી છે. મંજૂર. મારી સાથે જીવવાનું મારે છે, સમાજે નહીં. હા, હું ધ્યાન રાખીશ, હું સમાજના નિયમો તોડું નહીં, સમાજને હેરાન ન કરું, સમાજને મુશ્કેલીમાં ન હું. સમાજની નિયમોની જે બંધારણ છે એની જોડે હું છેડછાડ ન કરું મારા વર્તન દ્વારા, વિચાર દ્વારા. એવું ધ્યાન રાખીશ. પણ એનો મતલબ એ નથી કે હું મને અન્યાય કરીશ. હું મારી જિંદગી મારા નિયમોથી જીવીશ. સાચી કે ખોટી, નુકસાનની કે ફાયદા, મને રોજ નવા થવું છે. ફ્રોમ સનરાઈઝ ટુ સનસેટ I will be in the process to be new. I will create myself every day according to my choice. હું મારી જાતને મારી પસંદગી મુજબની રોજ બનાવીશ, રોજ તોડી કાઢીશ, રોજ ફોડી કાઢીશ. પણ મને મજા આવશે. મને ગમતી જાત હું બનાવી દઈશ. રોજ સવારે સૂર્યોદયની સાથે હું ભરપૂર આશાઓ લઈને ઊભો થઈશ કે મારે આવા બનવું છે, આ માટે હું આ કરીશ. રોજ ફેરફારો કરીશ, નવું નવું કરીશ. અને સાંજે તપાસીશ. જ્યારે સૂર્યાસ્ત થશે ને ત્યારે, સૂઈ જઈશ ને ત્યારે, કે મેં સવારે જે નક્કી કર્યું હતું એવું બધું કર્યું કે ના કર્યું. તપાસીશ. અંદર ઉમેરાયું કે મારામાંથી બાદ થયું. હું પ્લસ થયો કે માઇનસ થયો. હું મારું ચોપડો રોજ લખીશ જિંદગીનો. રોજ
તપાસીશ નફો કે ખોટ, સફળ કે અસફળતા. એ મારા નિયમોની હશે, મારી પસંદગી. આ મુજબ જીવવું એ જિંદગીની નવી સિસ્ટમ છે. અને સાચે સાચ કહું છું તમને, જીવન આપણી મરજી મુજબનું નથી થયું એ વાત નિશ્ચિત, પણ મૃત્યુ વખતે તમે એટલા બધા સફળ હશો, સંતોષી હશો, ખુશ હશો કે તમે તમારાથી મૃત્યુ બેસે. આ તો ખરું છે, ડરતું નથી. અને when death will knock the door, it must ask, may I come in, sir? And you will proudly answer, come on, I am ready.